નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કાર્યવાહીમાં રાજકીય વખથી વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે. ખંભાત નગરપાલિકા દ્વારા તાજેતરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં દડીબા વિસ્તારમાં આવેલા એક શ્રમજીવી પરિવારનું મકાન તોડી પાડવામાં આવ્યું હતું. તે જ રીતે આકૃતિ ટાઉનશીપમાં આવેલા એક તબીબના પોતાની માલિકીના મકાનની કમ્પાઉન્ડ વોલ માટે બાજુવાળાએ ફરિયાદ કરી હતી. તબીબના પાડોશીએ રાજકીય દબાણ ઊભું કરી દેતા રાજકીય દબાણને વશ થઈને તંત્રએ તબીબને દબાણ દૂર કરવાની નોટિસ આપી હતી, જેને લઈને તબીબ માનસિક રીતે પરેશાન થયા હતા. ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીએ એકાએક તબીબના ઘરે પહોંચી જઈને લાઇટનું કનેક્શન કાપી નાખ્યું હતું અને બુલડોઝરથી કમ્પાઉન્ડ વોલ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવતા તબીબે જાતે જ દિવાલ તોડી તંત્રને મદદરૂપ બન્યા હતા. તબીબે પણ સોસાયટીમાં થયેલ દબાણની ફરિયાદ આપી છે, તો તંત્રને સોસાયટીમાં અન્ય લોકોની કમ્પાઉન્ડ વોલ શું દેખાતી નથી? આવા સવાલ ઉભા થયા છે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.